માતા પિતાના મૃત્યુ પછી મુંડન કેમ કરાવવું જોઈએ? આની પાછળ ધાર્મિક માન્યતાઓ પણ છે અને વૈજ્ઞાનિક માન્યતાઓ પણ છે. આપણા હિન્દુ ધર્મમાં જન્મથી લઈને મૃત્યુ સુધી ઘણી બધી ધાર્મિક વિધિઓ જોડાયેલી હોય છે. એમાંથી એક વિધિ છે મુંડન વિધિ. જ્યારે ઘરમાં બાળકનો જન્મ થાય ત્યારે સૂતકનો સમય હોય છે. તેવી જ રીતે ઘરમાં કોઈનું મૃત્યુ થાય ત્યારે પણ સૂતકનું પાલન કરવામાં આવે છે. અને જ્યારે સૂતક ચાલુ હોય છે ત્યારે પરિવારના સભ્યોએ 13 દિવસ સુધી સૂતકનું પાલન કરવું પડે છે. અને ગરુડ પુરાણમાં પણ જણાવવામાં આવ્યું છે કે મુંડન એ આત્મા સાથે સંબંધ તોડવાનો એક માર્ગ છે. આપણા માથામાં જે વાળ હોય છે તે નેગેટિવ એનર્જીને આકર્ષવાનું કાર્ય કરે છે. અને જે મૃત વ્યક્તિ હોય છે તે 13 દિવસ સુધી પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કરે છે. આ જ કારણસર તે મૃત વ્યક્તિના મોહને ભાંગવા માટે મુંડન કરવું જરૂરી છે. અને આનાથી વધારે કંઈ પણ જાણવા માંગતા હોય તો આ મારો નંબર છે, આમાં કોલ કરીને અથવા તો વોટ્સઅપ કરીને પૂછી શકો છો. જય માતાજી.